આસો માસની હોળી છઠ્ઠો દિવસ આજે પરમેષ્ઠી પદની આરાધના પૂરી થઈ. દેવ અને ગુરુની આરાધના પછી ધર્મની આરાધના, એમાં આજે છઠ્ઠો પહેલો દિવસ સમ્યક દર્શન પદની આરાધના. સમ્યક દર્શન પદની આરાધના. પદ એટલે સ્થાન. પદ એટલે શું? સ્થાન. એક એવી સ્થિતિ, એક એવું સ્થાન આપણને પ્રાપ્ત થાય કે જે સ્થિતિ આવ્યા પછી આખું જગત આપણને સુંદર લાગે, સદભાવ કરવા યોગ્ય લાગે, વ્યવસ્થિત લાગે, અનુકૂળ લાગે, શ્રેય સુંદર શ્રેષ્ઠ લાગે, શિવ મયલ મચલ મરુજ લાગે. આખું વિશ્વ આપણને એવું પ્રતિભાસે, ન માત્ર પ્રતિભાસે, એવું અનુભવાય, એવું જે સ્ટેજ છે એનું નામ છે સમ્યક દર્શન. યુ કેન ડ્રીમ ઇટ, યુ કેન ડુ ઇટ. તમે જે જોઈ શકો છો તે તમે લઈ શકો છો. યુ કેન, આમાં કેન મૂક્યું છે, જોઈ શકો છો. આંખો છે એટલે જુએ છે એવું નહીં, પણ જોઈ શકે છે. આ વાક્ય મૂકવા પાછળ એક અર્થ છે કે સામે જે છે એને તું સાચું જોઈ શકે છે. તારી સામે કપડું કાળું આવે, એ કાળાને કાળું તો ગામ કહેશે. શું કાળાને પણ તું ધોળું જોઈ શકે છે? કહી શકે છે નહીં, જોઈ શકે છે. શું તને કોઈ કાળું કપડું ધોળું દેખાય છે? તને ક્યાંય કશું કાળું દેખાય જ નહીં, તો તારી એ સ્થિતિ સમ્યક દર્શનની છે. પરમાત્માને, જ્ઞાની ભગવંતોને ક્યાંય કશું કાળું દેખાતું જ નહીં. અમારી જે પ્રોબ્લેમ છે, અમને વિશ્વમાં વારે વાર રોજિંદા વ્યવહારમાં પણ વારે અમને આ ખોટું, આ ખોટું, આ ખોટું, આ ખોટું, આ બરાબર નથી, આ અયોગ્ય છે, આમ ન ચાલે, આવી રીતના અંદરથી એટલા બધા વાઇબ્રેશન આવે છે. જેને અંદરથી આ ખોટું છે એ વાઇબ્રેશન આવે છે, એની સામે કેટલું ખોટું છે એ મહત્વનું નથી, પણ એની સાથે ખોટું થાય એવું કર્મ બાંધે છે. ખોટું છે વાઇબ્રેશન, મારી સાથે ભવિષ્યમાં ખોટું થાય એવું કર્મનું બંધન કરે છે. એ ભવિષ્યને વર્તમાન બનાવે છે અને વર્તમાન ભવિષ્ય બને છે. અંદરમાં એક પ્રોગ્રામિંગ કરે છે કે મારી સાથે ખોટું થાવ, મારી સાથે ખોટું થાવ, મારી સાથે ખોટું થાવ. કારણ કે એક બહુ સિમ્પલ લોજિક છે કે આપણું ભાવમન જે છે દરેક વ્યક્તિનું અલગ અલગ છે. દરેકના ભાવ મનમાં જેવું પડ્યું છે, જેવું ગયું છે, એવું જ એની સાથે થાય. એ સિવાય એની સાથે કશું થાય નહીં. એક વસ્તુ પણ ના થાય. આપણા ભાવ મનમાં જે વસ્તુ છે તે જ થાય. એક વિચારક લખે છે, કોઈ વ્યક્તિ જન્મે અને વિચાર જ ના આવે કે વૃદ્ધાવસ્થા હોય તો એ ક્યારે પણ ઘરડો ન થાય. એ વિચાર જ નહીં કે દુનિયામાં કોઈ રોગ છે તો એ ક્યારે પણ રોગી ન થાય.
એ વિચારે જ નહીં કે વાળ સફેદ થાય તો એના વાળ ક્યારે પણ સફેદ થાય નહીં. અમારા બહેનો એક રોહિણીની આરાધના કરતા હોય છે. રોહિણી તપ કરો, બરાબર? આ રોહિણી કોણ? એના જીવનની એક મુખ્ય વાત મેં સાંભળી રોહિણીની. અદ્ભુત વાત. રોહિણીને જીવનમાં ક્યારે પણ દુઃખ, તકલીફ, આપત્તિ, મુસીબત આ કોઈ શબ્દો ન સાંભળ્યા છે, ન જોયા છે, ન અનુભવ્યા છે. એને આ શબ્દો ખબર જ નથી કે દુઃખ શું, આપત્તિ શું, મુસીબત શું, તકલીફ શું, કઈ ખબર જ નથી. એવી વ્યક્તિ કે જેને આવી ખબર જ નથી શું થાય, તો એ રોહિણીના જીવનમાં એને ક્યારે પણ કોઈ દુઃખ આવ્યું જ નથી, એને કોઈ બીમારી આવી જ નથી, કોઈ તકલીફ મુસીબત એને આવી જ નથી. લગ્ન થયા છે, સંતાન છે, પણ દુઃખ શું એ ખબર નથી. અને એક ઘટના ઘટે છે કે એનું સંતાન એ ઘૂંટણીએ ચાલતું 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 એ બહાર ગેલેરીમાં, ગવાક્ષમાં દિવાલ પકડી ઊભું થયું અને બધા બોલે છે, પકડ પકડ, પડી જશે, એને વાગશે. રોહિણી કે પડી જશે એટલે શું અને વાગશે એટલે શું? કેટલી અદ્ભુત ઘટના છે. રોહિણી કે છે પડી જાય એટલે શું, વાગે એટલે શું, આ ખબર જ નથી એને. બનવાકાળ બન્યું, એક છોકરો પડ્યો. બધા કે હાય હાય, પડ્યો 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 પડ્યો, મરી જશે, મરી ગયો મરી ગયો મરી ગયો, વાગ્યું વાગ્યું વાગ્યું, આ બધા બોલે છે. છોકરો પડ્યો, જ્યાં પડ્યો ત્યાં ફૂલનો ઢગલો હતો, એના ઉપર રમી રહ્યો છે. રોહિણી શું છે? બધા કે બૂમો પાડો છો, અરે પડી ગયો એ શું, પણ વાગે એટલે શું, પણ વાગે એટલે શું? આજો મજા કરે છે. એક માને પણ જો દુઃખ, આપત્તિ, તકલીફ, નેગેટિવ કોઈ પણ વાત અંદર નથી તો એના દીકરામાં પણ એ ઘટના ઘટતી નથી. દીકરામાં પણ એ ઘટના ઘટતી નથી. કેટલી ગજબની વાત છે. મેં મારા જીવનમાં એક આવું કાર્ય કર્યું છે, હું તમને કહું છું. હા, એ અલગ વસ્તુ હશે, બધી મને બધી ખબર નથી. તમારે એ બહેનો કરે છે, હું કહું છું કે તમે કરો, તમે કરો તો તમને કોઈ પણ પ્રકારના મોક્ષ માર્ગની સાધકમાં આપત્તિ ના આવે માટે કરો. એને કોઈ પડ્યું નથી. મોક્ષ માર્ગની સાધનામાં મને કોઈ અંતરાય ના આવે. હું તમને મારા જીવન હકીકત વાર્તા કરું. દરેકને કઈ ને કઈ જીવનમાં શનિનો ગ્રહ તો આવે બધાને, પણ આપણા દિવસો હશે એવાને તકલીફોને, મનમાં સ્થિરતા નહીં, અંતરમાં મૂડલેસ ને રડ કરું ને બધું એક સમયગાળો એવો હતો, એ જીવનમાં આવેલો હતો. બનવા કાળ એવું બન્યું કે એ વખતે હું વાલકેશ્વરના જે સી ફેસ રસ્તો છે એમાં ઉતરી રહ્યો હતો અને ત્યાં કિનારો અમે દરિયો દેખાય અને થોડીક દરિયો ફાટ અખંડ દેખાતો ને તો મને એમ થોડું જરા રિલેક્સ લાગે કે ઊભો રહ્યો. ઊભો છું આરામથી 5-10 મિનિટ ત્યાં ઊભો રહ્યો. સાથે એક સાધુ હતા, શું ઊભા રહો ભાઈ 10 મિનિટ અહીંયા આરામથી ઊભા છીએ, ઊભો રહ્યો. હવે એમાં ઘટના ઘટી કે ભરતી શરૂ હતી અને ધીરે ધીરે જે સામે મોટા પથ્થરો હતા જે દેખાતા હતા એ ધીરે 10 મિનિટની અંદર
એ પથ્થરો ઢંકાઈ ગયા. મનમાં એક વિચાર આવ્યો કે આ પથ્થર આટલી થપાટો પાણીની એ હલતો નથી, એ ભીંજાતો નથી, અને કાલે પાછી આ ઓટ થશે ત્યારે પાછો એવો ને એવો સૂકો હશે. તો આટલી થપાટો એને લાગે અને એ ભીંજાયા વગર રહી શકે, તો પછી મને કોઈ પણ બહારના સંજોગો થપાટ લાગે, આ સંસાર સાગર છે, તો હું કેમ એનાથી અકળાઈ જાઉં? આ એક નાનો વિચાર મનમાં ઉઠ્યો. હું કેમ અકળાઈ જાઉં? હું કેમ શાંત ન રહી શકું? ઉપાશ્રયમાં આવીને એક વાક્ય લખ્યું, હે પ્રભુ, ઉછળતા સાગર વચ્ચે મને ખડકનું મૌન આપી દે. એક વાક્ય લખ્યું આવીને મેં, ઉછળતા સાગર વચ્ચે મને ખડકનું મૌન આપી દે. આ એક વાક્ય આ લખ્યું. સાગરની સામે એક પ્રતિજ્ઞા કરીને, લોકો દેરાસરમાં કરે તો નિમિત્ત ગમે ત્યાં મળે, એ સાગરની સામે પ્રતિજ્ઞા કરી કે આજથી 1 મહિનાનો પચખાણ લઉં છું કે હવે હું 1 મહિના સુધી ઘટનાને જે રીતના ઘટ્યું હોય તે રીતે ઘટે, પરંતુ હું મારું હાસ્ય નહીં છોડું, હું મારો આનંદ નહીં છોડું, હું મારી મજા નહીં છોડું. હું ખિલખિલાટ જ રહીશ, પ્રસન્ન જ રહીશ, પોઝિટિવ જ રહીશ, બધામાં આનંદ આનંદ સુખ સુખનો અનુભવ કરીશ. આવો 1 મહિના માટે હું પચખાણ કરું. બસ હું એમ કહી શકું કે જિંદગી એ દિવસથી બદલાવી. જિંદગીમાં એક અજબ ગજબનું પરિવર્તન આવ્યું. અનેક એવા તબક્કાઓ મારા જીવનમાં છે. મને એક તબક્કો છે જેને મારી જિંદગી બદલી. હું આખો દિવસ એક જ વાત વિચાર્યા કરું, મારી દુનિયામાં, આજે મારી દુનિયા છે, મારી સાથે ને મારી સામે, મારી દુનિયામાં જે બને છે એ શ્રેષ્ઠ છે અને કલ્યાણકારી છે. આ વાક્ય બોલ્યા છે. જે પણ બને છે એ શ્રેષ્ઠ છે અને કલ્યાણકારી છે. ડે બાય ડે, એવરી ડે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર એન્ડ બેટર એન્ડ બેટર એન્ડ બેટર. I am top of the world. I haven't any problem. I am fine. દેવગુરુ પ્રસાદ. આ વાક્યો એ જીવનની અંદર મહિનાઓના મહિનાઓ સુધી પછી મમરાવાના શરૂ થયા. દેવગુરુ પ્રસાદ આ શબ્દનો એક અદ્ભુત આવો અર્થ મળ્યો કે સાધુ 5 ડિગ્રી તાવમાં હોય અને કોઈ સાવક પૂછે સાતામાં, સાધુ શું બોલે? સાહેબ, પરમાત્માની આજ્ઞા છે કે સાધુ બોલે તો એ ધર્મલાભ બોલે, વર્તમાન જોગ બોલે અને દેવગુરુ પસાઈ બોલે. સાહેબ, જે લખ્યું છે કે સાધુ કોને કહેવાય તો વર્તમાન જોગ, ધર્મલાભ, દેવગુરુ પસાય, આ સિવાય કઈ બોલવું સૂજે નહીં, સૂજે નહીં. 5 ડિગ્રી તાવમાં પણ સાધુ શું બોલે છે? એટલે શું? દેવ અને ગુરુની કૃપા છે, પ્રસાદ છે. દેવ અને ગુરુની કૃપા છે. જો 5 ડિગ્રી તાવ હોય, ગમે એટલા પ્રોબ્લેમ હોય, એમાં પણ એક જ વાત, જે પણ થયું છે એ પરમાત્માની કૃપા છે. સાહેબ, આ શબ્દમાં કેટલું બધું રહસ્ય છે. ખાલી એક શબ્દ જીવતો કરી દઈએ આપણે, એક વચન જ વાળું. વ્યાખ્યાન ભલું નહીં કરે, વ્યાખ્યાનનો કોઈ એક વાક્ય, એક શબ્દ જો મારી સાધના બનશે, એ શબ્દ જો અંદર ઉતરી જાય, દેવગુરુ પસાય, દેવગુરુ પસાય, દેવગુરુ પસાય, આવું વાક્ય અંદર ઉતરી જાય, બધું બરાબર છે, બરાબર છે, બરાબર છે, આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન, આઈ એમ ફાઇન. ગજબની ઘટનાઓ નિર્માણ થાય છે. મારા ભાગ્યનું અહીંયાથી પરિવર્તન થાય છે. જે પણ વિરોધી લોકો હોય એ વિરોધીઓ પણ સંવાદી બની જાય છે. અમારો અનુભવ તમને કહું.
હેરાન કરનારા લોકોની અમે લિસ્ટ બનાવતા હોઈએ છીએ. સાહેબ, સહાય કરનારની લિસ્ટ બનાવવી જોઈએ. હું એમ માનું છું કે જે મેં જાણ્યું છે એમાંથી હું 5% જ અમલ કરું છું, 5% પણ નહીં કરતો. પણ જે મેં જાણ્યું છે, જો એનું અમલીકરણ શરૂ થાય તો ફરિયાદ જ ના હોય, કોઈને ખરાબ કહેવો જ નથી. પણ થાય છે શું, હું તમને ખાસ કહું, જો અનુભવું છું કે તમે કહેતા હો પરિવારની અંદર અને તમારા બાપાને તમારા કાકાને બનતું ના હોય, એના કારણે બંને વચ્ચે વૈમનસ્ય, ભૂલો કાઢવી, ઝઘડો કરવો ચાલતું હોય. તમારા મગજમાં પણ એક વાત ફિટ થયેલી હોય કે મારા કાકા મારું અહિતિક છે, મારી કાકી મારી ફરિયાદ કરે. આ એક મગજમાં ડેટા ફિટ થયેલો હોય અને આમ રિયલમાં એવું જ લાગે કાકી ખોટી ફરિયાદ કરે છે. એ તમને સાબિત પણ થાય, અનુભવાય, સમજાય. નાના બાર નથી, હવે 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, યુવાન તમે હો, સમજાય. પણ એવા સમયે પણ મારી કાકી, મારી માસી, મારી ફઈ મારી સાથે અહિત કરે મને જ નહીં. એ જે કરે છે એમાં કંઈક પરમાત્માની કૃપા છે, કંઈક પરમાત્માની કૃપા છે. એ જે કરે છે એ સાચું છે, જે કરે તે સારું છે. આવું જો તમે બોલવા માંડો એ પહેલો વાંધો આવશે, તમારા પરિવારના લોકો તમને ગાંડા કહેશે. આ પહેલું વિઘ્ન અહીંયા છે, પહેલું વિઘ્ન છે. તમારા સંસ્કારો સાથ નહીં આપે, પરિવાર સાથ નહીં આપે, સગા સંબંધી મિત્રો સાથ નહીં આપે. ક્યાંક ક્યાંક 2-4 વાર, સમજો 2-4 વાર મુંડા ઉપડશે. કહ્યું તું ને, જો ભોગવવું પડશે, 2-4 વાર ભોગવવું પડશે. પણ પછી એક ઘટના ઘટશે કે ક્યારે પણ ભોગવવું નહીં પડે. એ કાકી હવે મારું સારું જ વિચારશે. સાહેબ, કેટલી અદ્ભુત વાત થાય કે એક કાકી, એક માસી, એક ફોઈ વગેરે કોઈ બી હોય એક્સેટ્રા, પણ એ વ્યક્તિ મારી વિરોધી છે એ વાત મારા સબકોન્શિયસમાં જ્યાં લગી પડી છે ત્યાં સુધી એ વ્યક્તિ મારી વિરોધી જ રહેવાની. આ જ ભવ છે કે જેમાં એ મારી વિરોધી નથી એવું હું મારા મનમાં નાખી દઉં અને 2-4 વાર કઈ ચૂકવણી કરવી પડે તો એ ઘણા પાપ કર્યા, ઘણા અન્યાય કર્યા છે, ઘણી ચોરીઓ કરી છે, ઘણું ખોટું બોલ્યા છે, થોડું ચૂકવી દઈએ આપણે. એ રીતે 2-4 વાર થોડું ચૂકવી દઈએ અને પછી કાયમ માટે સાથે થઈ જઈએ, સદભાગ્ય નિર્માણ કરી લઈએ તો કઈ વાંધો. 2-4 વાર વધીને ચૂકવવું પડે એ અમને પોસાતું નથી. એના કારણે આ ભવનું વેર ભવો ભેગા લઈ જઈએ છીએ. ઘણા ભવોના વેર આજે પણ ભેગા લઈને આપણે આવ્યા છીએ. વાત કેટલી, એકમાત્ર અભાવ. એટલે કરવું કેવું પડે, અંગત રીતે સ્વીકાર કરો. વ્યવહારમાં તમારે થોડું ઘણું આમ તેમ, પણ શરૂઆત કરો એવી રીતે કે અંગત રીતે મનમાં વિચાર કરો કે ભલે બહાર બોલવા ખાતર બોલવું પડે, પણ અંદરથી મારું મન કહે છે કે સામેની વ્યક્તિ ખોટી હોય જ નહીં, મારું કર્મ જ ખોટું હોય. મારું કર્મ જો સાચું હોય, સામેની વ્યક્તિ ગમે એટલી ખોટી હોય, એ આતંકવાદી પણ હોય, AK-47 લઈને ઉભેલા હોય, સામેના 100 વ્યક્તિને ખાટ ગોળીબાર કરતા હોય, એ ગોળી મને ન જ વાગે. મારું કર્મ ના હોય, મને ન વાગે, ભૂલ થઈ જ જાય, એ ગોળી ફેલ જાય, એ ગોળી ખોટી હોય, વોટેવર કંઈ પણ થાય, પરંતુ મને ન વાગે ગેરંટેડ. મારા કર્મ વગર મને વાગે નહીં. આપણે ચાહીએ તો જિંદગી બદલી શકીએ છીએ. તો એક સમ્યક દર્શન, શું આપણે એની આરાધના કરવા તૈયાર છીએ? વિજ્ઞાનમાં એક શબ્દ છે, વિજ્ઞાનમાં પેરેડાઇમ શિફ્ટિંગ. કયો વર્ડ છે? પેરેડાઇમ શિફ્ટિંગ.
સ્પષ્ટપણે વૈજ્ઞાનિકો લખે છે કે જે પેરેડાઇમ શિફ્ટિંગ કરવા તૈયાર નથી એને વૈજ્ઞાનિક થવાનો અધિકાર નથી. સમજાય છે વાત? પેરેડાઇમ એટલે વ્યવસ્થિત નિયમ. પેરેડાઇમ એટલે શું? સમ્યક દર્શન. મારું આ જજમેન્ટ છે, હું કોઈ બીજી વાત નથી કરતો. આ જજમેન્ટ મારું છે, મેં વાંચ્યું, આ ડિક્શનરીઓ ખોલી અર્થ કાઢ્યા, મારું બિલીવ છે પેરેડાઇમ ઇઝ ઇક્વલ સમ્યક દર્શન. જો એને આમ ઘટાવીએ તો એમનું શું કહેવું છે કે ભાઈ તમારી માન્યતાઓ, તમારી બુદ્ધિઓ એ બદલવા તૈયાર છો. પેરેડાઇમનો મતલબ શું છે? પેરેડાઇમ એટલે કે જો બરાબર મારો સાંભળજો, આ હું એક મારો પોતાનો અનુપેક્ષાત્મક વર્ડ કહું છું. જેના દ્વારા જો આંખોથી દુનિયા જુએ ને તો કૂતરાય જોતા હોય, બિલ્લી જુએ, શિયાળ જુએ ને નહીં, આ ઘુવડ પણ જુએ. આંખોથી દુનિયા તો ઘુવડ પણ જુએ છે, પરંતુ અંદર એક વાઇબ્રેશન, અંદર એક એવું ભાવ મન, અંદર એક એવી ભૂમિકા, એ ભૂમિકા દ્વારા જગતને જુએ. તો જેના દ્વારા જગતને તું જુએ છે એનું નામ પેરેડાઇમ. જેના દ્વારા તું વિશ્વને જુએ છે એનું નામ પેરેડાઇમ. Do you want to change your paradigm? You can change your paradigm. તમારી જે માન્યતાઓ છે, તમારું જે બિલીફ છે, શું તમે એને ચેન્જ કરવા માંગો છો અથવા ચેન્જ કરી શકો છો? Do you have the ability? Do you have the property? શું કહો છો? તમારી પાસે એ એબિલિટી, પાત્રતા છે તમારી પાસે? શું એ પ્રોપર્ટી કહું છું? અગર મારી પાસે એ પ્રોપર્ટી છે, આઈ વોન્ટ ટુ ચેન્જ, હું બદલાઈ શકું છું, તો આ પ્રોપર્ટી બહુ મોટી પ્રોપર્ટી છે અંદરની. બધા જીવોને વાલ કરવો ને પ્રોપર્ટી છે. આ બહુ મોટો ખજાનો છે. આખા જગતને સારું જોવું બહુ મોટી પ્રોપર્ટી છે. કોઈને ખોટું મારું કામ શું છે સાહેબ? સાચાને સાચો જોવાથી, સાચાને સાચો જોવાથી એ સાચો પર્યાયમાં પણ પ્રગટે છે. વાક્ય સમજાવું? ખોટાને સાચો જોવાથી નહીં. શું કહું છું? ખોટાને સાચો જોવાથી નહીં. બોલ્યા શું? ખોટાને સાચો જોવાથી. બોલ્યા વાત ખોટા છો તમે ખોટો કહી જ રહ્યા છો. કાળું છે એને ધોળું જોવાથી ના, ધોળું છે એને ધોળું જોવાથી. પ્રશ્ન ઉભો થાય કે કાળું છે એ ધોળું છે એમ કેવી રીતે સાબિત કરવું? એ તમારી બુદ્ધિમત્તા, એ તમારો વિવેક. એઝ એક્ઝામ્પલ કાળી વસ્તુ, આ કેવું છે? એક સિમ્પલ નિયમ, વૈજ્ઞાનિક નિયમ કે જે તમને દેખાય છે એ પદાર્થનો કલર ક્યારેય હોતો નથી. તો કે ગૂગલ ને પૂછો. ધોળું દેખાય એ વસ્તુ જે છે, દ્રવ્ય જે છે એનો સફેદ ગુણ નથી. કાળું દેખાય એનો કાળો ગુણ નથી. એ કાળું છે જ તો જ કાળું દેખાય છે. આ નિયમ છે, આવો વિજ્ઞાનનો નિયમ છે. આ કલર થેરાપીઓ છે. કારણ કે તમને એ દેખાતું નથી જે છે, તમને એ દેખાય છે જે છોડે છે, જે ત્યાગ કરે છે. સાહેબ ગજબની વાત છે. કેવો નવો પેરેડાઇમ છે આ, કેવો દ્રષ્ટિકોણ છે આ, કેવો એંગલ છે આ. પદાર્થ
સૂર્યના કિરણો મેળવીને, જો સૂર્યના કિરણ, પદાર્થ ને આંખ, આ ત્રણના સંયોગે કલર છે. ચલો અંધારું હોય તો કયો કલર છે? અંધારું છે, બોલો કલર કયો છે? આંખો બંધ છે, બોલો કયો કલર છે? પદાર્થ, સૂર્ય કિરણો અને આંખ, આ ત્રણનું મિશ્રણ જે છે એ કલર છે. તમને ખ્યાલ હશે સાહેબ કે કપડા કે દાગીનાઓ ખરીદવા રાતે ન જવાય. લાઇટમાં તમને ઓરિજિનલ કલર ન સમજાય, ભૂલ થઈ જાય. ઓરિજિનલ સોનું, કપડાનો કલર, કપડાનું પોત, એની ચમક રાતના ખોટી હોય છે, લાઇટોમાં ખોટી હોય છે. બરાબર કે નહીં? પદાર્થ એ સૂર્ય કિરણ ને આંખ એમ ભેગું થઈને નિર્માણ થાય છે. તો એ પદાર્થ જે કલર છોડે છે તે મારી આંખો સંપર્કમાં આવે છે, આંખોને મળે છે, આંખોને અડે છે, આંખો સતત બ્લેક અડે છે. કોને બ્લેક કહું છું? તારી આંખો ખરાબ છે, પદાર્થ નહીં. પદાર્થ સફેદ છે, આંખો ખરાબ. આંખોનો ગુણધર્મ એવો છે, છોડે છે તે પકડે છે. કેવલી ભગવંતો જે છે તે જુએ છે. કેટલી ગજબની વાત છે. અને આ સેમ ટુ સેમ મારા સંસ્કારો એ કોઈને ખોટો પકડે છે, કેવલી ભગવંતો જે છે તે પકડે છે. ભેદ આવ્યો કે નહીં? સાચાને સાચું જોવું. હવે મહત્વની વાત ક્યાં છે કે જે સાચું અંદરમાં શુદ્ધાત્મા છે, કર્મથી આવૃત થયેલો, અને હવે જ્યારે પર્યાયમાં એ વિભાવમાં પ્રવર્તે છે, તો સાચાને સાચો જોવાથી એનો વિભાવ પણ તૂટે અને સ્વભાવ પ્રગટે. આ દ્રષ્ટાનું કર્તૃત્વ પરમાં કામ કરે છે. દ્રષ્ટાનું કર્તૃત્વ પરમાં કામ કરે છે. વિચાર તો કરો, કેટલો મોટો ઉપકાર છે સિદ્ધ ભગવંતોનો, કેટલો મોટો ઉપકાર છે અરિયંત ભગવંતોનો, કેટલો મોટો ઉપકાર છે સર્વ સાધકોનો કે એ લોકો આપણને પ્રેમ કરે છે, આપણને સાચા માને છે. એટલે આપણામાં કંઈક સચ્ચાઈ ઊભી થયેલી છે પર્યાયની અંદર. આ સમયની અંદર આજે મારામાં કોઈ સચ્ચાઈ છે તો એ લોકો મારા પર આસ્થા નાખે છે, વિશ્વાસ નાખે છે, શ્રદ્ધા નાખે છે. યુ આર રાઈટ, યુ આર રાઈટ, યુ આર કરેક્ટ, યુ આર પ્યોર સોલ. આવું સતત નાખી રહ્યા છે આપણી ઉપર. સ્ટીફન કવે, ઓળખો છો ને સ્ટીફન કવે? બહુ મોટો લેખક, ચિંતક છે. ઇન શોર્ટ તમને કહી દઉં, એમ લખે છે કે સકલ વિશ્વની અંદર સફળતા સંબંધી પ્રકાશિત થયેલી પુસ્તકો એ બધાનો સાર મારા વેઢા પર રમે છે. એવો એ માણસ, અને બહુ ગજબનો માણસ. 7 હેબિટ એની પુસ્તક સાહેબ વર્લ્ડમાં બેસ્ટ સેલિંગ. અને કોઈ એવો મોટો માણસ ના હોય જેને આ બુક ના વાંચી હોય. 7 હેબિટ હાઈલી ઇફેક્ટિવ પીપલ્સ, 7 હેબિટ, બરાબર એમ લખે છે સાહેબ. ગજબની વાત તમને કહું છું ચંદ્રકાંતભાઈ, અનબિલિવેબલ વાત. પતિ પત્ની વિશ્વની સર્વ સફળતાઓનું રહસ્ય વેઢા પર રમતું રાખે, એનો છોકરો સ્કૂલમાં નપાસ થાય છે. સંક્ષેપમાં તમને કહું છું, એનો છોકરો સ્કૂલમાં નપાસ થાય છે. પતિ પત્ની વિચારે છે કે સફળતાના રહસ્યો રમે વેઢા પર, અને છોકરો આપણો પાસ થાય. આ બને કેમ? ચલો આવતા વર્ષો પ્રયત્ન કરીએ. એટલે બંને પ્રમોટ કરે. યુ આર ગ્રેટ, યુ આર ફાઇન, યુ આર ઇન્ટેલિજન્ટ. આવી રીતે એને પ્રમોટ કરે, સતત કીધે રાખે છે તું મહાન છે, મહાન છે, શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે, તું આમ તેમ બધું પ્રમોટ કરે. આખો દિવસ નેગેટિવ કોઈ વાત કહેવાની નહીં, સતત પોઝિટિવ વાત. કારણ કે સફળતાના સૂત્રો વેઢા પર રમતા રાખેલા છે. સાહેબ બીજા વર્ષે પણ છોકરો નપાસ થયો, મગજ બુદ્ધિ બેર મારી ગઈ. તો સૌ છે શું? અમારો દીકરો નપાસ થાય. 7 હેબિટની પુસ્તક વાંચજો, એમાં લખેલું છે ને
થોડો વિસ્તાર બી કહું છું. પછી ખૂબ વિચાર કરતા, વાત સમજો, ખૂબ વિચાર કરતા નિર્ણય કર્યો કે અમે એને એમ કહીએ છીએ કે યુ આર ઇન્ટેલિજન્ટ. કેમ આવું કહીએ છીએ આપણે એમને? જે બુદ્ધિમાન છે તો તું બુદ્ધિમાન છે એવું કહેવાનું કારણ શું? એ બોલવું એનો ભાગ બતાવે છે કે તું બુદ્ધિમાન નથી. કેટલી ગજબની વાત નીકળી, સાહેબ, વિચાર કરીએ આપણે. તો બુદ્ધિમાન છે એવું મારે કહેવું કેમ પડે છે? કારણ કે અંદર પતિ પત્ની બંનેને ખબર છે કે એ થોડો બુદ્ધુ છે, એને યાદ રહેતું નથી, એનામાં આવડત નથી. હવે કરવું છે તો નથી એ મૂળ્યું છે, કરવું છે સિંચન છે. પણ જ્યાં મૂળ્યું ના હોય ત્યાં સિંચન કોઈ ફળ આપે? ગજબની વાત છે. એ દિવસે વાત વાંચીને સાહેબ કેટલો અનંતો ઉપકાર આ જ્ઞાની સાધકો સિદ્ધ ભગવંતોના આપણા ઉપરથી વિચાર કરો. કેટલો ઉપકાર. પતિ પત્ની નિયમ કર્યો, આજથી એને એક પણ વાક્ય કહેવું નહીં. માત્ર આપણે સાધના કરીએ અને સાધનામાં આપણું ભાવમન બદલીએ, અંદરથી આપણું બિલીફ બદલીએ. મારો દીકરો બુદ્ધિમાન છે, બીજા વર્ષે પાસ. અનબિલિવેબલ વાત માની. સિદ્ધ ભગવંતો એક પણ શબ્દ ક્યારેય બોલતા નથી, એને બોલવો પડતો જ નથી. એ માત્ર આપણા ઉપર વિશ્વાસ મૂકે છે કે તું પણ મારા જેવો સિદ્ધાત્મા છે, શુદ્ધાત્મા છે, તું શુદ્ધ છે, સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પૂર્ણ છે. આ વિશ્વાસ 24 અવર્સ સાદી અનંત કાળ સુધી સિદ્ધ ભગવંતો અનવરત 100% આપણા ઉપર સ્થાપી રહ્યા છે કે નહીં? કેટલી ગજબ. આત્મ શુદ્ધ સ્વભાવે સહુને લેખતા હોલાલ. પરમાત્મા કેવા? આત્મ શુદ્ધ સ્વભાવે સહુને લેખતા હોલાલ. પરમાત્મા બધાને શુદ્ધ આત્મ સ્વભાવે જ જોઈ રહ્યા છે. પર પરિણતિ અદ્વેષપણે ઉવેખતા હોલાલ. આ કદાચ એનામાં કઈ કપટ માયા છે તો એ તો એના ગંદા થયેલા કપડા છે, એને હું જોવાના, સાફ કરવાના. અંદર તો મારો દીકરો છે ને, શુદ્ધાત્મા છે, મારા જેવો જ છે, સેમ ટુ સેમ છે. અને આ વિશ્વાસથી અંશ માત્ર સિદ્ધ ભગવાન ડગતા નથી, અરે ભગવાન ડગતા નથી. કેટલો મોટો ઉપકાર વગર બોલે, વગર કઈ કીધે. હવે કોઈ મહાન થઈને કે હું મહાન થયો, એમને વાંધો જ નથી કશું. પર પરિણતિ છે. કેટલી બધી સઘન સ્થિરતા હશે, કેટલી બધી શાંતિ અંદર, કેટલો વિશ્વાસ. મેં વિશ્વાસ મૂક્યો કે પિયુષભાઈ શુદ્ધાત્મા છે, દીપુ શુદ્ધાત્મા છે, એટલે એ કાલે બેહવાનો જ આવી નથી, છૂટકો જ નથી એને. કેવો વિશ્વાસ! એનો એક વિશ્વાસ અમારા તરવાનું કારણ બને છે. એક વિશ્વાસ ક્યારે અમે આ રીતે સિદ્ધ ભગવંતોનો ઉપકાર અમે કહીએ છીએ, અનંતો ઉપકાર, કેટલો બોલવા ખાતર, પણ એક ઉપકાર પણ અહીંયા બેઠો નથી. આ એક ઉપકારની વાત કરી. આ એક ઉપકાર કેટલો મોટો ઉપકાર છે. આખા જગત જે સાચું છે, સાચાને સાચું જોવાથી એ સત્ય રીતે સાચાઈ પર્યાય પ્રગટ કરે છે. આ વાક્ય આજે પહેલી વાર મનમાં ઉત્પન્ન થયું છે કે સાચાને સાચું જોવાથી એ સાચું એના પર્યાયમાં પ્રગટે છે. લખવું તો લખી લે. તમારા આપણા જીવનનો મંત્ર બનાવીએ આપણે કે સાચાને સાચું જોવાથી સાચું પર્યાયમાં પ્રગટે. પર્યાયમાં એટલે શું? પર્યાયમાં એટલે શું? પર્યાય અત્યારે તમે માનો છો તે પર્યાય છે. આજે તમને કંઈ પણ ફિલિંગ આવે છે, જે કાંઈ કરો છો, અનુભવો છો, આ બધું પર્યાય છે. પર્યાય છે. આ અનુભવ તે પર્યાય છે, કરો છો તે પર્યાય છે, જે છો તે પર્યાય છે. અંદર તમે દ્રવ્ય અને ગુણ છો, બહાર તમે પર્યાય છો.
અંદર દ્રવ્ય આત્મા છો, શુદ્ધાત્મા છો, મૂળ અનંત જ્ઞાનાદિ છે, પર્યાયમાં વિભાવ છે, અજ્ઞાન છે, બુદ્ધિ છે, જડતા છે, માયા કપટ છે, એ પર્યાયમાં છે. પર્યાયમાં પણ તમે અનંત જ્ઞાની પ્રગટો, એવું ક્યારે બને? સાચાને સાચું જોવાથી સાચું પર્યાયમાં પ્રગટે. આમાં ક્યાંય એવી વાત નથી કરતા આપણે કે પરને જોવાથી ને સ્વને જોવાથી. મને પણ ને તને પણ, આખા વિશ્વ, સમગ્ર વિશ્વ સત્ય છે. સમ્યક દર્શન, સમગ્ર વિશ્વ સત્ય છે. સત્યને સત્ય રૂપે હું જોઉં તે વિશ્વ સત્ય બને જ જાય, બને જ જાય, બને જ જાય, બને જ જાય. કેટલો મોટો સૂક્ષ્મ પરોપકાર છે. મારા બોલવાથી કામ થાય, મારા કહેવાથી કામ થાય, મારા કરવાથી કામ થાય, એના કરતા અનંત ઘણી તાકાત છે મારા માનવાથી કામ થાય, મારા અનુભવવાથી કામ થાય. એટલે સમગ્ર જીવ શાસ્ત્ર જે છે ને એ માત્ર ને માત્ર મનોગુપ્તિ માટે કામ કરે છે. શેના માટે કામ કરે છે? મનોગુપ્તિ. જો 12 વ્રતમાં તમારા 12 વ્રત, તમારા 5 મહાવ્રત, પહેલું કયું? પહેલું કયું વ્રત? પ્રાણાતિપાત, અહિંસા. બાકીના અમારા 4 વ્રતો, તમારા બાકીના 11 વ્રતો અહિંસા માટે જ છે. હા, પહેલા બધા આવી ગયા. એવી રીતે અષ્ટ પ્રવચન માતા 8 ને ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, ઈસના સમિતિ, આદાન બંધ મત્ત નિક્ષણ સમિતિ, પારિષ્ઠા પનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. 8 છે ને. ઉત્તરાધ્યાયમાં 8 સમિતિ પણ કીધી છે. 8 સમિતિ છે. 8 સમિતિ છે. એમાં જે મનગુપ્તિ છે અથવા મન સમિતિ છે, બાકીની 7 સમિતિઓ, 7 માતાઓ એ માત્ર મનગુપ્તિ માટે છે. અને બહુ સૂક્ષ્મપણે જઈએ તો મનગુપ્તિ અને અહિંસા બે એક છે, બે અલગ નથી. મનગુપ્તિ, અહિંસા બે એક છે. નિર્વિકલ્પ મારી સ્થિતિ એ જ અહિંસા છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અહિંસા હોય તો નિર્વિકલ્પ મનોદશા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અહિંસા છે. વિકલ્પ જ નહીં. આખું જગત પ્યોર છે, ફાઇન છે, સુપર છે, 100% પ્યોર, ક્યાંય ખોટું છે જ નહીં. આ વિકલ્પ જ નહીં બીજો કોઈ. બસ આ સૌથી મોટી અહિંસા છે. મેં વિચાર્યું યુ આર રોંગ, એટલે કે હવે તું ખોટો પણ, એ પ્રેરણા કરીને પાપ લાગ્યું મને. ખોટાને ખોટો કહીને ખોટા તરીકે પર્યાયમાં પ્રગટ કર્યો. હા, સાચાને ખોટો કહીને પણ કહી શકે. સાચાને ખોટો કહીને ખોટા તરીકે પર્યાયમાં પ્રગટ કરી અને વિશ્વની વ્યવસ્થા અવ્યવસ્થિત કરી. આ પાપ છે. સાચા ને સાચું કહ્યું પણ એ ખોટું જ છે. એ અમારા મગજમાં એવું આવી ગયું છે. સાચા અને સાચું કહ્યું તે છે ખોટું જ છે. એ ખોટું જ છે. હા, પણ અમે એને સાચું જ માનીએ છીએ, એટલે એ સાચું કહીએ છીએ. એ સમજાય મને એટલે તમે જે પહેલું આગળ લીધું ત્યારે ત્યાંથી મને સાચા ને સાચું કહ્યું તે ખોટું છે એવું તમે માનો છો? હા, એવું એટલે સમજો કોઈને કંઈ કીધું કે કંઈ પણ વસ્તુ પણ એ ખોટું છે, પણ મેં એને સાચું કહીને કહી દીધું. જે પણ વસ્તુ છે એ એંગલ જ નથી. આમાં વાત ફરી જાય છે. તમે જે વાત કરી રહ્યા શું છે કે જે માણસને જે કહેવાનું છે તે મોઢા પર કહી દીધું. તમારી વાત એ છે, આ એંગલ નથી. જે માણસ જે છે મોઢા પર કહી દેવું એ ખોટું છે. આ માનવાની વાત કરું છું. હા, પહેલી વાત તો માનવાનું જ નથી તો જોવાનું ક્યાંથી આવે? અને જોવાનું કહેવાનું ક્યાંથી આવે? આવે જ ક્યાંથી? અમે એમાં જ અટવાયેલા છીએ. તમે ને અમે બી, બીજી વાત નથી. તમે ને અમે પણ એમાં અટવાયેલા છે. આ સ્વાધ્યાય કરીએ આપણે ભાઈ, બસ આપણે સ્વાધ્યાય કરીએ. આ વ્યાખ્યાન એ આપણા માટે ઉપકારી છે. એ આપણને શીખવાડે છે કેમ એવું ન કરીએ આપણે. કારણ કે એટલી બધી ખણજો આપણને છે. હું ના કહી દઉં મને ચેન નથી પડતું. હા, એ ખોટો છે, એની ખોટી વાત
હા કહી દેવી સાચું છે, આ તમારી ખણજ છે, આ તમારી હિંસા છે. મારી ભીતરમાં હિંસક ભાવ છે આ, કે ખોટાને ખોટો કહી દેવો એ સાચું છે. આ હિંસા ભાવ છે, આ ખણજ છે. કેમ મારે કહેવા જવું પડે? કેમ મારે કહેવા જવું? મારે કોઈને પણ કંઈ કહેવું હોય, સંક્ષેપમાં કહી દઉં છું, મારે કોઈને પણ કંઈ કહેવું હોય તો નંબર એક શું એને કહેવા માટેની મારી અધિકારિતા છે? એને કહેવું મારી ફરજમાં છે? પહેલો નંબર કયો જાગૃતિબેન? એને કહેવું એ મારા અધિકારમાં છે, એ મારી ફરજમાં છે. શું એને મા બાપ છું અને ગુરુ છું? હું કોણ છું? નંબર 2, અધિકારમાં છે તો પણ શું મારા કહેવાથી બદલાશે તો વિશ્વાસ છે મને? ઠંડે કલેજે વિચારવાનો. હું એનો હિતેજ છું એમ કહીને તમે એને કહેશો તો એનામાં ફરક પડશે એવા હિતેચ્છુને ખબર છે, અનુભવ છે. ઠંડે કલેજે વિચારવાનું. તમે લાખ હિતેચ્છુ હો પણ તમારા કહેવાથી એનામાં પરિવર્તન આવવાનું છે એવો તમને કોઈ અનુભવ ખરો? એવો તમને વિશ્વાસ ખરો? નંબર 2, હા, લાખ વાર કહેવાથી પણ તમને વિશ્વાસ છે કે તમે આ તમારી ખણજ, તમારી હિંસા ભાવ એને પૂરો કરવા માટે કપટ કરો છો? અહંકાર તો વિચારજો. અહંકાર એક વાર નહીં, 4 વાર બદલાશે ને. આ વિચાર ક્યાંથી આવ્યો છે? આ વિચાર તમારા હિંસામાંથી આવ્યો છે, તમારા અહંકારમાંથી ઊભો થયેલો છે. વિચાર આવ્યો કે ઉત્પત્તિ નથી છે વિચારની. પોતાને પોતાને સુધારવા માટેની ભાવના અરે આપણે સુધરીએ, ગામ સુધરે એ તો કરવું નથી આપણે, અને ગામને નહીં મંડી આપણે. શું કીધું ભાગ્યશાળી? પહેલા તમારા અધિકારમાં છે. નંબર 1, આપણા દીકરાને તમારા અધિકારમાં છે. શાંત ચિત્તે વિચારો, શાંત ચિત્તે વિચારો. તમારા અધિકારમાં છે. તમે બાપ તરીકે છો, તમે ગુરુ તરીકે છો. સાહેબ તમને કહી દઉં, હું ગુરુ તરીકે ના હોઉં ને તો ચેલાને પણ મારે કહેવાતું નથી. ઠીક છે? ચેલો એટલે કહી દેવું ને એ ના ચાલે. ખૂબ પહેલા- સૂક્ષ્મ છે, સમજવું પડશે જરા. હા. ખૂબ સૂક્ષ્મ છે. હું ગુરુ જ નથી. અનુભવ કે આમાં કેમ ચાલે? બાપ થયા એટલે કહી દેવાનું. કહેવાતા બાપ થયા, રિયલ બાપ થયા. કેટલા અવગુણો ગુરુ તારામાં છે? તું ગુરુ થયો, તારા કેટલા અવગુણ પડેલા છે? અને તારામાં અવગુણ હોય આમ ચેલાને કીધે જાય, હા, દાઈ હારે ઘણા શીખામણ આપે. ખૂબ વિચાર કરજો. અધિકારિતા છે. નંબર 2, એ બદલાશે એ વિશ્વાસ છે. ફરી કોઈ ઠંડે કલેજે, હા, કોણ પ્રશ્ન કરે છે તપાસો અંદર. એનાથી આગળ તમે કહો છો એ વખતે તમારી શબ્દ ભાષાનું ચયન કયું છે? એનાથી આગળ તમે કહો છો ત્યારે એ શબ્દોમાં સ્વર ભાષાનું ચયન કયું છે? શબ્દ ભાષા સાથે સ્વર ભાષાનું ચયન કયું છે? એ શબ્દ કેવા સ્વરમાં બોલાય? તમે નહીં સમજાવો તો શ્રેષ્ઠ રહેશે. તમે નહીં સમજાવો તે સમજાવવા પણ છે. અત્યારે આટલું મને લાગે છે કહેવા જવું તમને. નહીં સમજાવવાથી સમજશે. સમજાવવા નીકળવું નહીં, એની સમજ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. નહીં સમજાવીએ આપણે એને, બહુ સમજે છે. આપણે 3 કલાક જોઈએ આના માટે, પૂછા પડે 3 કલાક. આખું જગત આમાં અટવાયેલું છે, અમે પણ અટવાયેલા છીએ આમાં. પણ આ શબ્દો ખાલી ખુલ્યા છે મારા મનમાં. સાધના જ્યારે ખુલશે ને ત્યારે જગતમાં જય જયકાર થઈ જશે. સાધના ખોલવી જોઈએ. શબ્દ ભાષા પછી સ્વર ભાષા, એ તમારા શબ્દોનો સ્વર કેવો છે?
ઇંગિત પણ. પછી એક્સપ્રેશન અને એક્શન. તમે બોલો છો એમાં તમારી એક્શન કેવી છે, એમાં તમારા એક્સપ્રેશન કેવા છે, એક્શન હા અને પછી એક્સપ્રેશન, આ બધાનું વર્ણન કરી શકાય આગળ જતા? આટલા મુદ્દાઓ મિનિમમ જો આપણે પચાવેલા હોય તો કોઈને કહેવા અધિકારીતા છે, એના વગર નહીં થાય. એના વગર માત્ર ખનજ, એના માત્ર ક્લેશ કંકાસ આ જ થાય છે. આ મારો અનુભવ તમને કહું છું, 100%. આ મારો અનુભવ તમને કહું છું. હું મારી સાથે, મારા ચેલાઓ સાથે, મારા અંગત ભક્તો સાથે, આ બધા સાથેના વર્તનમાં હું મારી ભૂલ જોઉં છું. શું જોઉં છું? હું મારી ભૂલ જોઉં છું કે આ મારી ભૂલ છે, મારા વિચારમાં છે પણ મારા આચારમાં નથી. એ મારી હિંસા છે, એ મારો પોતાનો હિંસા ભાવ છે, એક પ્રકારના કુસંસ્કાર છે, એક પ્રકારની ખનજ છે અને એ કાબૂમાં આવતી નથી. એ હું જોઈ રહ્યો છું. ડે બાય ડે, એવરી ડે હું વોચ કરું છું. મને સમજાય છે કે હું કેટલી હિંસા કરી રહ્યો છું. નથી ઘટતી, કેટલી ઘટી, પહેલા કરતા ઘણી ઘટી, પણ બહુ ઓછી ઘટી. ઘણું કરવા જેવું છે. પહેલામાં પહેલું આ કામ, સાહેબ સમ્યક દર્શન કોઈ નાનો વિષય નથી, બહુ મોટો વિષય છે સાહેબ. ક્યાં વાત કરવી, શબ્દોથી સમજાય ત્યાં વિષય જ નથી, અનુભવ સમજાય તે વિષય છે. આમાં જ વ્યાખ્યાન પૂરું થઈ ગયું આપણું. તો આજે એટલે આવશ્યક તો ક્યાં જ નહીં, એટલે આવશ્યક આપણે કાલે લઈશું. આવશ્યકનું આગળ આપણે